कर दे दूँ। हरे कृष्ण। ઓકે, તો આપ સૌનું સ્વાગત છે સ્કંદગુરુ ચાવતા શ્રીમદ ભાગવતમના વર્ગમાં કે જેમાં આપણે નિષ્ઠા પ્રભુની કૃપાથી નિત્ય ભાગવતની સેવા કરવા માટે આપણે એકઠા થઈએ છીએ. રાઈટ, શરૂઆત કરીએ પહેલા ચરણથી. ઓકે, દેખાતું છે બધાને મોટા કદાચ વધારે મોટું થઈ ગયું. તો સૌ પ્રથમ શ્રી શ્રી દાદા ગોવિંદના સેવામાં પ્રણામ કરીએ અને બધાને વધાવીએ આપણે. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રીગુરવે નમઃ. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम्. वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरुं वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवम् साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्ण चैतन्यदेवं श्रीराधा कृष्णपादां सहगणललिता श्रीविशाखान्वितांश्च. हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगतपते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते. तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे हरे कृष्णा कृष्ण हरे हरे कृष्ण कृष्णा कृष्ण कृष्ण कृष्णा कृष्ण हरे 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 राम हरे राम राम हरे राम हरे हरे राम 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 हरे राम हरे. हरे हरे. हरे कृष्ण प्रभु। ओम नमो भगवते वासुदेवाय. ओम ओम नमः नमो ओम भगवते भगवते वासुदेवाय। वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय. ओम नमो ओम ओम नमो भगवते भगवते वासुदेवाय। वासुदेवाय. वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय. ओम ओम नमो नमो भगवते भगवते वासुदेवाय। वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम्. नारायणं नारायणं नमस्कृत्य नरं नरं चैव नरोत्तमम्। नरोत्तमम्। देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये. देवीं देवीं सरस्वतीं सरस्वतीं व्यासं व्यासं ततो ततो जयमुदीरये। जयमुदीरये। शृण्वतां स्वकतः कृष्णः पुण्यश्रवणकीर्तनः. शृण्वतां कृष्ण कृष्ण पुण्यश्रवणकीर्तनः। हृदयन्तः स्तो ह्यभद्राणि विदुनोति सूर्य
भद्राण्यभिष्टदाम् हृदीयन्द्रियाणीय भद्राणि नष्टप्रायेष्व अभद्रेषु नित्यं भागवत सेवया नष्टप्रायेषु भगवत उत्तमश्लोके भक्तिर्भवति नैष्ठिकी भगवती भक्तिर्भवति તો શ્રીમદ ભાગવત જે આપણા કૃષ્ણ ભગવાનના ગ્રંથ અવતાર છે એમનું નિત્ય સેવન કરવાથી એમનું નિત્ય સેવા કરવાથી આપણા હૃદયમાંના સર્વ જે અભદ્ર વસ્તુઓ છે એ બધાનો નાશ થાય. આવો આપણે શરૂઆત કરી આજના ક્લાસની. એના પહેલા માતાજી હરે કૃષ્ણ. કૃપાવતીના નામ લેશો માતાજી. હરે કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. હરે કૃષ્ણ બધાને દંડવત પ્રણામ. હિરણમય કેસરી માતાજી, નયના ઠક્કર માતાજી, મોહનસિંહ બારિયા પ્રભુજી, નયના નડિયાદરા માતાજી, નેહલ પંચાલ માતાજી, બ્રજરાણી વિનીતા માતાજી, અશ્વિન ઠક્કર પ્રભુજી, ધાર્મી પટેલ માતાજી, ચંદ્રિકા પરમાર માતાજી, વિરલ પાઠક માતાજી, વિમલા બ્રજરાણી માતાજી, હેમલતા સોરઠિયા માતાજી, કૃષ્ણ કૃપાલિયા પ્રભુજી, પૂર્ણિમા ગોરાંગી માતાજી, શશી ઉદેસી માતાજી, સોનલ સોરઠિયા માતાજી, તેજલ ગુપ્તા માતાજી, વેલુભા વાઘેલા પ્રભુજી, શરદ વ્યાસ પ્રભુજી, પાયલબા ઝાલા માતાજી, લલિત કુમાર વેદ પ્રભુજી, આકૃતિ પટેલ માતાજી, આનંદ પ્રદા હરિજી માતા, ગોપાલિની માતાજી, દર્શના ભટ્ટ માતાજી, નીતુ જરીવાલા માતાજી, કોમલ કિરણ ગોર માતાજી, કલા બારોટ માતાજી, નીલપા ચૌધરી માતાજી, મુકેશ કપાડિયા પ્રભુજી, કીર્તિમાન સચીપુત્ર પ્રભુજી, અમરીશ પટેલ પ્રભુજી, ચેતના પટેલ માતાજી, હરિસુંદર પ્રભુજી, લાડવા કૃપાલી માતાજી, વિશાલ આહિર પ્રભુજી, નિર્મલા બારોટ માતાજી, સ્વાતિ કરકર માતાજી, નૈનેશ કરકર પ્રભુજી. કુલ 38 લોકો મંગળા આરતી અને જપા સેશનમાં જોડાયેલા હતા. કોઈના નામ રહી ગયા હોય તો માફ કરશો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. થેન્ક યુ તમારી સેવા માટે અને પણ સવારે પોતાનો કિંમતી સમય નામ પ્રભુની સેવા માટે આવેલા છે. બધાને પણ આભાર. તો શરૂઆત કરીએ. કાર્તિક માસનો સેલ લાગેલો છે અને સાથે સાથે આપણે કહેવાય ને કે ડિસ્ટ્રેક્શન આપણા જે દિવાળી આ છે જે ભૌતિકતામાં આપણને બાંધી દે છે એ બધું પણ સાથે સાથે છે. તો એનીવેઝ આપણે ઓલમોસ્ટ બધાને ખ્યાલ છે કે કાર્તિક મંથનું શું મહત્વ છે દામોદર માસનું. રાઈટ, બધા ઓલમોસ્ટ ગામ વાસ કરતા હોઈએ અને માળા આપણી સિવાય પણ જે પાયસ ગીટ્સ કહેવાય એ બધા કરતા હોઈએ. કેવી રીતે આપણે ભગવાનને કૃષ્ણ પ્રત્યાર્થે કામ કરીએ. રાઈટ, ઓકે, શરૂઆત કરીએ આપણે. એક આપણી જે ડેઇલી રૂટીનનો જે મોર્નિંગ ડોઝ જે છે એ આપણો જે સવારનો મંગળારતી પછી જપા પછી ભાગવતમ, તો આ સરસ પ્રણાલી સેટ કરેલી છે. એનું શું કહેવાય કે ભાગવતમથી આપણે આજે શરૂઆત કરીએ. તો ગઈકાલનો જે શ્લોક જોયો આપણે 3.4.27, તો સેમ એ જ રાગમાં હશે તો ઘણાને થોડુંક વાંચવામાં તકલીફ પડી શકે છે. રિસાઇટ કરવામાં પણ ટ્રાય કરીશું. ભગવાનને બે હાથ જોડીને પ્રાર્થના કરીશું કે એમના માટે જે સેવા માટે આપણે કરીએ છીએ તો આપણે બેસ્ટ કરી શકીએ. રાઈટ, તો શરૂઆત કરીએ કે જે વિશ્વ સ્તુતિ આપણે જે ગાતા હતા એ વખતે જયારે ગાતા હતા ડેઇલી પ્રેક્ટિસ હતી તો કંઠસ્થ થઈ ગયો હતો આવો ભાગ. શરૂઆત કરીએ. જો મિસ્ટેક થાય તો ભગવાનને બે હાથ જોડીને માફી માંગીને ટ્રાય કરીશું કે કેવી રીતે બેસ્ટ સર કરી શકીએ. રાઈટ, રાજો વાચ વિઘ્નમ ઉપગતેષુ વૃષ્ણિભોજેષુ અધિરથયુથપયુથતેષુ મુખ્યા
तु कथमवशिष्ट उद्धवो यद् हरिरपि तत्यद् आकृतिं त्यदीश सत्त्वविष्ट तयो ત્રયોદશ છે, ત્રયોદશ નથી તો થોડુંક બેસે કેમ કે એમાં જ થોડુંક ઓકવર્ડ છે તો ટ્રાય કરીશું કે એક્ઝેક્ટ થોડુંક વાંચવાનો ટ્રાય કરીએ. નિધનમ ઉપગતેષુ વૃષ્ણિભોજેષુ અધિરથયુથ પયુથ પેષુ મુખ્ય उपगतेषु तत्तु कथमवशिष्ट उद्धवो यद् हरिरपि तत्यजाकृतिं यदीश तत्तु तत्तु कथम अवशिष्ट उद्धवो यद् हरिरपि तत् आकृतिं प्रियदेशः राजोवाच निधनमुपगतेषु वृष्णिभोजेषु अधिरथयूथ पयूथ तेषु मुख्या उपगतेषु भोजेषु तु कथमवशिष्ट उद्धवो यद् हरिरपि तत्यद् आकृतिं तदीश सत्तु अवशिष्ट उद्धवो यद् हरिरपि तत् आकृतिं जगदीश થોડોક ટિપિકલ છે તો ટ્રાય કરીશું તો આવી જશે. કોઈ એકનું રાગ સરસ આવી જશે ને તો આગળ પાછળ બધાનો આવી જશે. ટ્રાય કરીએ. યસ પ્રભુજી. હરે કૃષ્ણ. राजो उवाच राजोवाच निधनम उपगतेषु वृष्णिभोजेष्व अधिरथयूथ पयूथ पेषु मुख्य निधनम उपगतेषु भोजेषु अधिरथयूथ पयूथ पेषु मुख्यः सतु कथम अवशिष्ट उद्धवो यद् धरिरपि तत्यज्य आकृतिं त्रदीश तु कथमवशिष्ट राजो उवाच निधनम उपगतेषु वृष्णिभोजेष्व अधिरथयुथपयुथपेषु मुख्यः सतु कथमभीष्ट उद्धवो यदा धरिरपि त्यज आकृतिं त्रयदिशः राजोवाच निधनम उपगतेषु वृष्णिभोजस्व अधिरथयुथपेषु मुख्यः उपगतेषु वृष्णिभोजेषु
स तु कथमविष्ट उद्धवो यद् धरिरपि त्यज आकृतिं तत्तु शरीरापि त्यज आकृतिं प्रविश। राजोवाच લઈ લો પ્રભુજી. લઈ લો કઈ નહીં પ્રભુજી. राजोवाच निधनमुपगतेषु विष्णुभोजेषु अधिरथयोथपयोथपेषु मुख्यः स तु कथम अवशिष्ट उद्वयत् हरि अपि त्यजेयाकृतिं त्र्यदिशः तत्तु राजोवाच निधनमुपगतेषु वृष्णिभोजेषु अधिरथयूथपयूथपेषु तु कथम अवशिष्ट उद्धवो यद्धरिरापीता त्यज आकृतिं प्रदिशः राजो उवाच निधनमुपगतेषु वृष्णि भोजेष्व अधिरथयूथपयूथपेषु मुख्य स तु कथमवशिष्ट उद्धवो यद्धरिरपिता त्यज आकृतिं त्र्यदिशः राजोवाच निधनमुपगतेषु विष्णुभोजस्व अधिरथयूथपयूथपेषु मुख्यः तत्तु कथमवशिष्ट उद्धवो यद् धरिरपीता त्यज आकृतिं त्र्यदिशः राजोवाच
राजोवाच निधनम उपगतेषु वृष्णिभोजस्व अधिरथ युतपेषु मुख्य निधनमुपगतेषु सतु कथम अवशिष्ट उद्धवो यद दरिर अपि त्यज आकृतिं त्रयदृश कथमवशिष्ट उद्धवो यदपि आकृतिं त्रयदिश राजोवाच निधनम उपगतेष्णु वृष्णिभोजे स्व अधिरथयूथपयूथपेषु मुख्यः सत्तु कथम अविष्ट उद्भोयाद् धरिर अपि त्यज आकृतिं त्रयदिशः राजोवाच निधनम उपगतेषु वृष्णिभोजेष्व अधिरथयूथपन्युपसे मुख्य निधनम उपगतेषु अधिरथयूथपयूथपेषु तत्तु कथम अविष्ट उद्धवो यद् दरिर अपि त्यज आकृतिं त्रयदिश तत्तु कथम अविष्ट उद्धवो यद् दरिर अपि त्यज आकृतिं त्रयदिश राजो उवाच निधनम उपगतेषु वृष्णिभोजेष्व अधिरथयूथपेषु मुख्यः सतु कथम अवशिष्ट उदयो यद्धरि अपि त्यज आकृति त्रयदिशः सत्तु कथम अवशिष्ट राजोवाच निधनम उपगतेषु वृष्णिभोजेष्व अधिरथयूथपयूथपेषु मुख्यः निधनम उपगतेषु तत्तु कथम अवशिष्ट उद्धवो यद् धरिर अपि त्यज आकृतिं त्रयदिशा सत्तु कथम राजो उवाच
નિધનમ ઉપગતેષુ વૃષ્ણિ ભોજેષ્વધિરથ યુથપેસ્તુ મુખ્યઃ નિધનમ કથમ અવિષ્ટ ઉદ્ધવો યદરિરયપી ત્યજ આકૃતિમ ત્રયધિસઃ સતુ કથમ રાજોવાચ નમુપગતેષુ વૃષ્ણિભુજેષ્વ અધિરથ યુથપયુથપેષુ મુખ્યઃ તતુ અવિષ્ટ ઉદ્ધવો યદરિરપી ત્યજ આકૃતિમ ત્રયધીશઃ રાજોવાચ નિધનમ ઉપગતેષુ વૃષ્ણિ ભોજેષ્વ અધિરથ યુથયેષુ મુખ્ય નિધનમ ઉપગતેષુ અધિરથ સતુ કથમ અવશિષ્ટ ઉદ્ધવો યદરિરપી તત્યજ આકૃતિકમ વ્યક્તદીશઃ રાજોવાચ નિધનમ ઉપગતેષુ વૃષ્ણિભુજેષ્વ અધિરથ યુથપયુથપેષુ મુખ્યઃ નિધનમ ઉપગતેષુ તતુ કથમ અવશિષ્ટ ઉદ્ધવો યદરિરપી ત્યજ આકૃતિમ ત્રયધિસઃ સતુ કથમ શબ્દાર્થ તરફ આગળ વધીએ આપણે. ઓકે. રાજા ઉવાચ, રાજા બોલ્યા. નિધનમ મૃત્યુ ઉપગતેષુ થતા વૃષ્ણિ વંશના ભોજેષુ ભોજવંશના
અધિરથ મહાસેનાપતિ, અધિરથ અધિરથ મહાસેનાપતિ, મહાસેનાપતિ, યુથપ સેનાપતિ, યુથપ સેનાપતિ, સેનાપતિ, યુથપેશુ યુથપતિઓમાં, યુથશેષુ યુથપતિઓમાં, યુથપતિઓમાં, મુખ્યઃ મુખ્ય, મુખ્ય મુખ્ય, સહ તે, સહ તે, તે, તું ફક્ત, તું તું ફક્ત, કથમ કેવી રીતે, કથમ કેવી રીતે, કેવી રીતે, અવશિષ્ટ બાકી રહ્યા, અવશિષ્ટ બાકી રહ્યા, બાકી રહ્યા, ઉદ્ધવ ઉદ્ધવ, ઉદ્ધવ ઉદ્ધવ, યત જ્યારે, યત યત ત્યારે, હરિ પુરુષોત્તમ ભગવાન, હરિ પુરુષોત્તમ ભગવાન, ભગવાન, અપિ પણ, અપી અપી પણ, સત્ય જે પૂરું કર્યું, સત્ય જે જે કર્યું, કર્યું, આકૃતિમ સંપૂર્ણ લીલાઓ, આકૃતિ સંપૂર્ણ લીલા, ત્રિ અધિશઃ ત્રણેય ભુવનના સ્વામી, ત્રિઅધિશ સ્વામી, અનુવાદ અનુવાદ શિવ પ્રભુપાદ દ્વારા શિવ પ્રભુપાદની છે. રાજાએ પૂછ્યું, ત્રિભુવનનાથ શ્રી કૃષ્ણની લીલાઓ સમાપ્ત થઈ અને વૃષ્ણિ તેમજ ભોજના વંશજો પણ અદ્રશ્ય થયા પછી સર્વશ્રેષ્ઠ સેનાપતિ કોણ રહ્યા અને ઉદ્ધવજી એકલા કેમ રહ્યા? ભાવાર્થમાં રૂપાલી માતાજી વાંચશો? હરે કૃષ્ણ પ્રભુજી, સ્વાગત પ્રણામ. હરે કૃષ્ણ. ભાવાર્થ કહ્યું શ્રીલા પ્રભુપાદની જય. શ્રીજી ગોસ્વામીના મત અનુસાર નિધનમ એટલે કે ભગવાનનું દિવ્ય ધામ, ની એટલે સર્વોચ્ચમ અને ધનમ એટલે ઐશ્વર્ય. ભગવાનનું ધામ આધ્યાત્મિક સૃષ્ટિનું સર્વોચ્ચ ઐશ્વર્ય છે, તેથી તેમના ધામને નિધનમ કહી શકાય. વ્યાકરણની દ્રષ્ટિએ તથા અર્થઘટનને બાજુમાં રાખીએ તો પણ નિધનમ શબ્દનો સાચો હેતુ એ સૂચવવાનો છે કે વૃષ્ણિ અને ભોજ વંશના બધા જ સભ્યો ભગવાનના પ્રત્યક્ષ પાર્ષદો હતા અને લીલાઓની સમાપ્તિ પછી તેમને દિવ્ય લોકમાં તેમના ધામે મોકલી આપવામાં આવ્યા હતા. શ્રી વિશ્વના ચક્રવર્તી ઠાકુર આકૃતિના અર્થનું સ્પષ્ટીકરણ કરતા તેનો અર્થ લીલાઓ કરે છે. આ એટલે સંપૂર્ણ અને કૃત્રિમ એટલે કે દિવ્ય લીલાઓ. ભગવાન અને તેમનો દિવ્ય દેહ એકરૂપ છે, તેથી તેમના દેહ પરિવર્તન કરવાનો કે ત્યાગ કરવાનો કોઈ પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. ભૌતિક વિશ્વના નિયમો અને રિવાજો અનુસાર હરે કૃષ્ણ પ્રભુજી. કામ કરવાનું હોવાથી ભગવાન જન્મ લેતા કે દેહ ત્યાગ કરતા હોય તેમ લાગે છે, પણ ભગવાનના શુદ્ધ ભક્તો સત્ય હકીકત જાણતા હોય છે. આથી શ્રીમદ ભાગવતમનું ગંભીર અધ્યયન કરતા જિજ્ઞાસીઓ માટે એ આવશ્યક છે કે તેઓ જીવ ગોસ્વામી અને વિશ્વના ચક્રવર્તી જેવા મહાન આચાર્યોની નોંધો અને ટીકાઓને સમજે. ભગવાનના ભક્ત ન હોય તેવા અન્ય જનોને આવા આચાર્યોની ટીકાઓ અને વિવરણ વ્યાકરણની દ્રષ્ટિએ ભલે શબ્દ પ્રપંચ લાગે, પરંતુ શિષ્ય ભાવે જે અધ્યયન કરતા હોય તેમના માટે આ મહાન આચાર્યોના પાસે સંપૂર્ણ રીતે યોગ્ય છે. ઉપગતિ શું શબ્દ પણ મહત્વનો છે. વૃષ્ણિ અને ભોજ વંશના બધા જ સભ્યો સીધા ભગવાનના ધામમાં ગયા. અન્ય ભક્તો સીધા ભગવાનના ધામમાં નથી જતા, પણ ભગવાનના શુદ્ધ પાર્ષદોને ભૌતિક વિશ્વના કોઈ પણ લોકની સંપત્તિ માટે આકર્ષણ નથી હોતું. કેટલીક વાર જેમને ભગવાનના ધામમાં ઉચ્ચતર સ્થાન મળ્યું હોય તેવા ભક્તો પણ કુતૂહલથી મૃત્યુલોક ઉપરના ઉચ્ચતર ભૌતિક લોકની સંપત્તિ તરફ થોડા આકર્ષાય છે. પૂર્ણતા પ્રાપ્ત કરતા પહેલા તેઓ તેમને પણ જોઈ લેવાની ઈચ્છા કરે છે, પણ વૃષ્ણિ અને ભોજ વંશજોને ભૌતિક લોક માટે આકર્ષણ ન હોવાને કારણે જ તેમને સીધે સીધા સ્વધામમાં મોકલી આપવામાં આવ્યા હતા. શ્રી વિશ્વના ચક્રવર્તી ઠાકુર પણ સૂચિત કરે છે કે અમરકોશના આધારે આકૃતિનો અર્થ સંકેત પણ થાય છે. ભગવાન શ્રી કૃષ્ણને સંકેત દ્વારા ઉદ્ધવજીએ પોતાની વિદાય પછી બદ્રિકાશ્રમ જવાનો આદેશ આપ્યો અને ઉદ્ધવજી ભગવાનના શુદ્ધ ભક્ત હતા, તેથી ભગવાન તરફ પાછા અથવા ભગવાનના ધામમાં જવાને બદલે વધુ શ્રદ્ધાપૂર્વક ભગવાનના આદેશોનું પાલન કર્યું અને આથી ધરતીપટ પરથી ભગવાનને વિદાય લીધી. ત્યારે પણ તેઓ એકલા જ રહ્યા. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. થેન્ક યુ ફોર યોર સર્વિસ.
ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं तस्मै श्रीगुरुवे नमः। ओम विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामी नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी देशतारिणे श्री प्रभुपादની જય। તો બધાને થોડી થોડી તકલીફ પડી હશે આઈ ગેસ ગાવામાં, પણ થોડીક કહેવાય ને કે થોડાક આપીએ ને આપણે આપણું કહેવાય થોડા એફર્ટ થી અને ગાઈ શકાય એવું લાગે છે। ગાવામાં જોવા જઈએ ને તો આ મતલબ જે વિસ્મય સ્તુતિ હોય ને એમાંથી છેલ્લા બે વર્ડ્સ હોય ને એમાંથી જે સેકન્ડ લાસ્ટ ને થોડોક ખેંચવાનો હોય તો ઓલમોસ્ટ થઈ જતું હોય છે। એકાદ વર્ડ થોડોક ઉપર નીચે હોઈએ, બાકી છેલ્લેથી બીજા વર્ડ ને ખેંચીને લાસ્ટ ને કમ્પ્લીટ કરવાનો હોય, જે રાગમાં આપણે કમ્પ્લીટ કરતા હોઈએ। એનીવેઝ તો આપણે જોઈએ આગળ કે શું ડિસ્કશન ચાલી રહ્યું છે। તો સ્કંદ 3 અધ્યાય 4 અને 28મો શ્લોક અત્યાર સુધીમાં આપણે જોયું કે શ્રી વિદુરજી અને મૈત્રેય વિવન જે થાય છે, અને ઘણા બધા શ્લોકો આપણે જોયા, 27 શ્લોક આગળ જોયા। તો એ એમના નિવન વિશેની વાત હતી, ઇવન આગળનું ચેપ્ટર આખું એમના સંવાદ વિશે, ઇવન ઓલ્ધો અહીંયા સંવાદ ચાલી રહ્યો છે તો પણ એમના વિશે વાત ચાલી છે, બરાબર। તો આપણે અત્યાર સુધીમાં જોયું, ઓકે, સૌથી પહેલા રાજો વાંચે એટલે રાજા કોણ છે? નિવન પરીક્ષિત રાજા। પરીક્ષિત રાજા, રાઈટ। તો પરીક્ષિત રાજા મતલબ આ બંનેનો સંવાદ ચાલતો હતો, એ સાંભળતા હતા સુખદેવ સ્વામી નામથી। તો એ સાંભળીને બધું સાંભળ્યું એમને કે આગળ જોયું કે ગઈકાલના શ્લોકમાં આપણે જોયું હતું કે વિશ્વ મૂર્તે અને ગુણક થયા, વિશ્વ પુરુષના દિવ્ય ગુણના સંભાળનામાં એ રીતે કહેતા હતા કે વિશ્વરૂપ કે વિશ્વ પુરુષ કહેવાય ભગવાનના, એમના દિવ્ય ગુણોને સંભાળનામાં એ એમની વેદનાથી પછી જેવી રીતે કૃષ્ણ ભગવાને આ લીલા સંકેવી તો જે ઉદ્ધવજી એ વિવળ થયા હતા, રાઈટ। તો એના એક્સટેન્શનમાં એ બધું પૂરું થયું અને કાલે ઉદ્ધવજી ચાલતા થયા ત્યાંથી અનુવાદમાં પ્રભુપાદજી આપણને બતાવ્યું હતું બદ્રિકાશ્રમ, રાઈટ। તો આમાં એક શ્રોતા, શ્રોવતામ સ્વકથા સાંભળીએ છીએ આપણે, તો શ્રોતાની ક્વોલિટી એક દર્શાવે છે કે રાજાની ક્વોલિટી શું હોવી જોઈએ, રાઈટ। તો એકદમ સબમિસિવલી અને એટેન્ટિવલી સાંભળતા હોય છે, એમને ખબર પડે છે કે એમને એ બધા વૃષ્ણિ વંશીઓને ભોજ વંશીઓને એ બધાને શાપ મળે તો બ્રાહ્મણોને, રાઈટ, કે જે એમનું પિંડ હતું ને એમને ડૂબી જશે અને દ્વારકા નગરીનો નાશ થશે અને અલ્ટિમેટલી જે કુળ હતો એનો સમૂળગો નાશ થશે, રાઈટ। તો એ બધામાં કઈ કહેવાય ને કે એસ્ટ્રિક્ટ આવે ને, આપણી કોઈ પણ અત્યારની આજકાલમાં એડવર્ટાઇઝમેન્ટ હોય કે કઈ તમે પેપરમાં ટીવીમાં જાહેરાતમાં પછી જોવો તો કઈ પણ વસ્તુ થતી હોય એમાં ઉપર એસ્ટ્રિક્ટ આવે કે સ્ટાર કન્ડિશન સપ્લાય, બરાબર। તો એ વખતે તો મતલબ જે આપણા બધા જે સ્ક્રિપ્ચર હતા એમાં કઈ એવા કન્ડિશન સપ્લાય તો નથી આવતી, રાઈટ, કે બધા જે વૃષ્ણિવંશી ને ભોજવંશી ખરા, પણ એમાંથી આપણે ઉદ્ધવજીને નથી ગણવા, એવા કઈ સ્પેશિયલ એક્સક્લુઝન નતા રાખેલા, રાઈટ, કે ના આપણને કશે કીધેવું જોઈએ તો પછી એમને કેમ એ કેમ બાકી રહી ગયા, રાઈટ, એવો ક્વેશ્ચન થયો। તો આવા ક્વેશ્ચન ક્યારે થાય કે જ્યારે એકદમ એટેન્ટિવલી આપણે સાંભળતા હોય ત્યારે। તો એક સારા લિસનરની ક્વોલિટી આપણે ઉદ્ધવજીમાંથી જોવા મળે છે, રાઈટ। તો જોઈએ આગળ કેવું કે છે કે મતલબ એકચ્યુઅલી ભગવાનના કહેવાય ને કે જે ક્લોઝ સર્કલમાં ઘણા બધા હતા કે ના અનિરુદ્ધજી, ના પ્રદ્યુમનજી, એ બધા તો એકદમ એમના ક્લોઝ ફેમિલી, તો એ પણ બધાને એને કેમ ઉદ્ધવજી, એ એક પ્રશ્ન હતો પરીક્ષિત મહારાજનો, રાઈટ। તો જોઈએ આપણને આગળના મતલબ આ શ્લોકમાં શું શું કહે છે, નીચે પ્રભુ વાત શું શું સમજાવે છે, રાઈટ।
અહીંયા સૌ પ્રથમ તો શ્લોકમાં કયા કયા નામે ભગવાનને બોલાવેલા છે? એનીવન દેખાય છે જોઈને બોલવાનું છે. ભગવાનને કયા કયા નામથી સંબોધન થયું છે આમાં? હરી હરિ, પુરુષોત્તમ ભગવાન. અને ત્રિધીશ, ત્રિઅધીશ, ત્રિઅધીશ લાસ્ટ વર્ડ છે, ત્રણ ભુવનના સ્વામી, રાઈટ. એટલે એકચ્યુઅલી આપણે ગુરુ પરંપરામાં જ્ઞાન લેતા હોઈએ ને તો ઘણી વખત એક શબ્દના અલગ અલગ વર્ડ મળતા હોઈએ અને એ દર વખતે આપણે ઘણા બધા શ્લોકોમાં જોતા હોઈએ કે તમે શ્રીધરી વાંચો તો કંઈક થોડુંક તમને અલગ પોઈન્ટ ઓફ વ્યૂ મળે. બધું સાચું જોઈએ અને આપણને અલગ પોઈન્ટ ઓફ વ્યૂ મળે કે કેવી રીતે આને સમજી શકાય. તો આ તો ભાવાર્થમાં જ પ્રભુપાદે કીધેલું છે કે અમરકોશ, કે આમાં આકૃતિના પણ બે વર્ડ અલગ અલગ કર્યા છે. ઇવન નિધનમ ના પણ બે અલગ અલગ વર્ડ કરેલા છે. તો કેવી રીતે અર્થ ને એનો મિનિંગ સમજવો એ આપણે ગુરુ પરંપરામાંથી શીખીએ તો જ આવડે. બાકી જાતે જાતે એનો ગૂગલ ટ્રાન્સલેટ કેવી રીતે કરવા જઈએ તો આપણે છેડા ભેગા ના થાય, રાઈટ. તો જોઈએ આપણે કેવી રીતે થાય છે આમાં. તો સૌથી પહેલી વસ્તુ તો એ કે આપણે ખાસા ટાઈમથી ભાગવતમનું શ્રવણ કરી રહ્યા છે તો આપણને એટલું તો ક્વેશ્ચન ના થવું જોઈએ કે આ બધી ભગવાનની લીલા હતી. ભગવાનનું શરીર મતલબ જે કહેવાય ને કે આપણા માણસ જેવું નથી, એમની લીલા માટે આવે છે અને લીલા પૂરી કરીને એમના ધામમાં રિટર્ન થાય છે. તો આપણા જેવું કઈ શરીર છોડીને બીજા જન્મ લેવાના ને એવું બધું નથી હોતું. એ ક્લેરિટી છે તો એ પોઈન્ટ ઓફ વ્યૂ આપણે વધારે નહીં જોઈએ. આઈ હોપ કે બધાને ખ્યાલ હશે, રાઈટ. તો સામાન્ય માણસની જેમ લીલા સંકેલી નથી કૃષ્ણ ભગવાન, રાઈટ. શુદ્ધ ભક્તોને તમે જુઓ ને કે અત્યારે દામોદર માસ ચાલી રહ્યો છે. ઇવન કાલનું પણ તમે માયાપુરનું જોશો ને તો એક વિડીયો જોયો હતો તો હું તો એમાં દેખાડ્યું હતું કે ભગવાન રોજ ને રોજ લીલા કરે છે અને ઇવન ત્યાં તો બધા નોટ પણ પાસ થાય છે. વ્રજમાં, વૃંદાવનમાં, માયાપુરમાં એ બધી એ લીલા થઈને નોટ રાખવામાં આવે છે. કાલની જે વિડીયો હતી કે એમાં ગુજરાતીમાં એની ગાર્વેન્ટ પડીને ભગવાન સંકેત આપતા હોય. ઘણી વખત તમે જોયું હશે તો નરસિંહદેવના જે શેષનાગ હોય ઉપર એ પણ ડોલતા હોય, નાચતા હોય એવું દેખાતું હોય, રાઈટ. તો શુદ્ધ ભક્તને એમના લીલાના દર્શન થતા હોય છે, રાઈટ. કેમ કે ઘણી વખત આપણને ના થાય અને ઘણી વખત આપણને કેવું કે કોઈ વેરવા વેળા છે. કેમ કે એ સર્ટેન કહેવાય ને એ લેવલની આપણે એમાં ક્લેરિટી ના હોય, કે શુદ્ધતા ના હોય તો આપણને એ બધું ના સમજાય. પણ એકચ્યુઅલમાં ભગવાનની લીલા અત્યારે પણ થતી હોય છે, રાઈટ. આપણને ક્લેરિટી નથી હોતી એના માટે દેખાતી નથી. કે ચૈતન્ય પ્રભુ માટે પણ કીધેલું છે કે આદિયુપી સહી લીલા કરે ગોરા રાયા, કોને કોને ભાગ્યવાને જેથી બારે પાયા. કે આજે પણ ચૈતન્ય મહાપ્રભુ એમની જે દિવ્ય લીલાઓ કરતા હોય પણ જે અમુક હોય ને કે ઘણા કહેતા કે ઉચ્ચ હોય, ઉન્નત હોય અને એમને જે નસીબદાર ભક્તો હોય જેમની પર એમની કૃપા હોય એમને જ એમના દર્શન થાય છે, રાઈટ. તો ડેફિનેટલી આપણે એ રીતે નહીં જોવાનું કે સામાન્ય માણસની જેમ દેહ છોડે છે, રાઈટ. જોઈએ આગળ શું કહે છે કે નિધનમ વર્ડ આપેલો છે કે નિધનમ નો વર્ડ શું છે કે નિધનમમાં જીવ ગોસ્વામી સમજાવે છે કે સર્વોચ્ચ ઐશ્વર્યનું ધામ, રાઈટ. કે સર્વોચ્ચ ઐશ્વર્યનું ધામ એટલે જે ભગવાનનું જે ધામ છે એને સંબોધીને કહેવામાં આવે છે. અને એક અલગ અર્થ એ પણ થાય છે કે ની એટલે સર્વોચ્ચ અને ધનમ, ધનમ એટલે ઐશ્વર્ય કે ધન. એટલે વૃષ્ણિઓ માટે એ બધા આપણને ખ્યાલ છે કે બધા પાર્ષદો હતા, રાઈટ. તો એમના માટે સૌથી મોટું ઉચ્ચ ધન શું હતું તો ભગવાન કૃષ્ણ. એમના માટે શું આપણે આપણા માટે પણ આપણે એ ક્લેરિટી એટલી તો વિકસેલી હોવી જોઈએ કે આપણા માટે સર્વોચ્ચ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન એ જ આપણું ધન છે, રાઈટ. આપણા બધા માટે જ છે, ખાલી એમના માટે નથી. એ ભગવાન પોતે પણ છે અને ભગવાનનું ધામ પણ છે. એ બે રીતે નિધનમને આપણે રહીએ છીએ. અને એમનો શબ્દાર્થ તમે જોશો તો નિધન એટલે આપણે જે રૂટીન લેંગ્વેજમાં યુઝ કરીએ છીએ કે નિધન એટલે મૃત્યુ. એટલે મૃત્યુ પછીનું જે એમનું જે ડેસ્ટિનેશન કહેવાય કે એમનું જે પહોંચવાનું ગંતવ્ય સ્થળ કહેવાય એને ધામ તરીકે, ભગવાનના ધામ તરીકે
વર્ણવવામાં આવેલું છે. રાઈટ. તો ઉપગતે શું હતા એટલે અને વૃષ્ણિ એટલે વૃષ્ણિવંશ અને ભોજેશુ એટલે ભોજવંશ એટલે બંનેના વંશજો એમને જે નાશ થયો હતો અને બધા પાર્ષદો હતા એટલે બધાને ભગવાનનું ધામ પ્રાપ્ત થયું. બરાબર. એટલે એમનું જે કહેવાય ને કે બર્થ અગેન ડેથ અગેન ની સાયકલમાંથી બહાર હતા એટલે આપણે એમને ના ગણવા જોઈએ. બરાબર. તો અલ્ટિમેટલી પરીક્ષિત મહારાજને એક ક્વેશ્ચન આવે. ફરીથી આપણે પરીક્ષિત મહારાજના ક્વેશ્ચન પર આવીએ. એમના વર્ડ ટુ વર્ડ જઈએ આપણે શ્લોકના. તો એમના વર્ડ ટુ વર્ડ જઈએ તો આવ્યું કે વૃષ્ણિ વંશના. તો શું ઉદ્ધવજી વૃષ્ણિ વંશના નતા કે ભોજવંશના કે બેમાંથી કઈ ના નતા? તો એના બાકી રહી ગયા. કેમ કે શાપ તો એવી રીતે મળ્યો હતો કે આ બધાનો કુળનો યદુઓનો જે બધાનો નાશ થશે એવી રીતે. તો વૃષ્ણિ વંશના નતા? તો ડેફિનેટલી હતા. અને હતા પણ એમાં પણ કેવું કે એમની પોસ્ટ કહેવાય ને કે એવું સારી એવી પોસ્ટ હતી કે આપણે ભાગવતના 10મા સ્કંદમાં મને ચેપ્ટર યાદ નથી આવતું, કદાચ 10.46 એનો પહેલો જ શ્લોક છે. તો એમાં કે છે કે વૃષ્ણિના પ્રવરો મંત્રી કૃષ્ણસ્ય દૈત સખા શિષ્યો બૃહસ્પતિ સાક્ષાત ઉદ્ધવો બુદ્ધિ સત્તમ. તો એમાં શું કે વૃષ્ણિના પ્રવરો એટલે જે બેસ્ટ કહેવાય ને એ પ્રવરો મંત્રી વૃષ્ણિના જે બેસ્ટ મંત્રી છે એમાંથી એ હતા. અને કૃષ્ણસ્ય દૈત સખા એ કૃષ્ણના જે કહેવાય ને કે એકદમ અફેક્શન વાળા કે પ્રેમાળ સખા એ રીતે. અને શિષ્યો બૃહસ્પતિ સાક્ષાત બૃહસ્પતિના ડાયરેક્ટ ડિસાઇપલ હતા. અને ઉદ્ધવ બુદ્ધિ સત્તમા એટલે એવી જે બુદ્ધિ હતી એવા ઉદ્ધવજી હતા. તો ડેફિનેટલી તે વૃષ્ણિ વંશના જ હતા. તો અગેન પાછો ફરીને ક્વેશ્ચન આવી ગયો કે જો એ વૃષ્ણિ વંશના હતા તો પણ એમને આ બધાની જેવું ગંતવ્ય કેમ પ્રાપ્ત ના થઈ? તો એના વિશે આપણે આગળ જોઈએ કે આકૃતિમ જે વર્ડ આગળ લખવો જે છે કે આકૃતિમના બે વર્ડ લીધેલા છે કે ભગવાને જે પોતાની લીલા જે છે કૃત્રિમ એટલે કહેવાય ને કે જે એમના કર્મ હોય મતલબ જે કામ હોય એને, અને આકૃતિમ એટલે પૂર્ણ કરવું. એટલે એટલે પૂર્ણ કરવું એ રીતે એને લેતા હોય છે. બરાબર. અને બીજું જે આપણે આકૃતિ લઈએ છીએ જે બધું રેખાતું હોય ને એ વસ્તુઓ લખ્યા. બરાબર. તો અહીંયા વિશ્વનાથ ચક્રવર્તી ઠાકરેના બે મતલબ મિનિંગ સમજાવ્યું. એ જે આપણે જે રૂટીન લેંગ્વેજમાં એ તો છે જ, એના સિવાય જે સંપૂર્ણ દિવ્ય લીલા. બરાબર. આ એટલે સંપૂર્ણ અને કાર્યો જે રૂટીન કાર્ય હોય એને કૃત્રિમ કહેવાય. તો એને આ કૃત્રિમ કહેવાય કે એને વિવાહનો અંત કરે. અને બીજો જે એક સંકેત કે કોઈ સાઇન આપવી આપણે અને કહેવાય છે કે કૃત્રિમ કહેવાય. બરાબર. આપણે જે ગોપી ગીતમાં પણ જોતા હોઈએ કે રાસ રમતા હોઈએ ત્યારે ભગવાન અમને કહેતા હોઈએ કે જતા રહો. અંદરથી ઈચ્છા નથી હોતી કે એ જતા રહે, પણ એ સંકેત આવે છે એમને જતા રહો. તો અહીંયા તો એકદમ બ્લેક એન્ડ વ્હાઈટ કહેવાય ને એ રીતે સીધું જ છે કે ભગવાન એમને આદેશ આપે છે કે તમે બદ્રિકાશ્રમમાં જાઓ. બરાબર. તો જેમ જોયું આપણે કે ભગવાન નો દેહ ત્યાગ આપણે એક વિવાહ છે. આપણે એ કોણ સમજી શકીએ? તો ભગવદ્ ગીતામાં જોતા હોઈએ કે જન્મ કર્મ ચમે દિવ્યમ યો વેતિ તત્વત જે ભગવાનને જાણે એ ભગવાનના જે જન્મ કર્મ જે છે એને જાણી શકે છે. બાકીના માટે જે કહેવાય ને કે શરીરનો દેહ છોડી દીધો કે કહેવાય ને કે એમને એરા પૂરો થઈ ગયો એવું કહેવાય. એમને ખબર નથી કે આ સચ્ચિદાનંદ કે અનંત બધી સૃષ્ટિને રચિત આવ્યા હતા. બરાબર. તો ઉદ્ધવજી શા માટે ફરીથી કે ભક્તની પરાકાષ્ઠા ક્યારે આવે કે ઉદ્ધવજીને આદેશ આપે તો આદેશ એટલે જે કહેવાય ને કે આકૃતિ સંકેત આપે તો કે તમે જાઓ કે બદ્રિકાશ્રમ જાઓ ને ત્યાં રહીને તમને જ્ઞાનનો પ્રચાર કરો. તો જે કહેવાય ને કે એનો આન્સર કે કેમ ઉદ્ધવજી? બરાબર. એમને ભગવાને ડાયરેક્ટ ઓર્ડર આપે તો ડાયરેક્ટ ઓર્ડર હોય તો એનો ઇમ્પોર્ટન્સ વધારે હોય. વાયા હોય તો આપણે એટલું બધું ના સાંભળીએ કે ગવર્મેન્ટ કહે કે આપણે વી શુડ આવે ને એટલે કે આપણે કરવું જોઈએ એ તો બધું થશે અને કોઈ ઇમ્પોર્ટન્સ ના આપે. પણ જયારે ડાયરેક્ટ ઓર્ડર આવે કે કોઈ પણ તમારા
માની લો કે કોઈ પણ ઉચ્ચ અધિકારીનો ડાયરેક્ટ લેટર આપણા ઘરે આવે કે તું જીવેશ્વર કૃષ્ણચંદ્ર દાસ, તો આ પોતાના નામથી આવે, ડાયરેક્ટ ઓર્ડર આવે તો આપણે એને ઇમ્પોર્ટન્સ આપીએ, રાઈટ, કે આ તો ફક્ત મારા માટે જ છે. તો એ રીતે છે કે ડાયરેક્ટ ઓર્ડર હતો ભગવાનનો. અને આજ્ઞાનું મહત્વ કે એક શુદ્ધ ભક્ત હોય, એ શુદ્ધ ભક્તને આજ્ઞા એકદમ પાલન કરવાનું એ મહત્વ હોય કે એના મતલબ એના કમ્પેરિઝનમાં એમની સાથે મુક્તિ પણ હોય, એ મુક્તિ નથી દેતા. ભગવાનનો ઓર્ડર પાલન કરવાનું એ વધારે પ્રિફર કરે, રાઈટ. તો ભગવાનનો જે ઉદ્ધવજીનો જે નિષ્કામ પ્રેમ અને જે સેવાનું સ્તર હતું એ સૌથી ઉચ્ચ હતું, રાઈટ. તો એ રીતે જોતા હોઈએ આપણે, રેગ્યુલર પણ જોતા હોય ને કે આપણે જોતા હોય કે પ્રભુપાદ લીલામૃત વાંચીએ કે એમની જે જીવની વાંચીએ, એમાં પણ પ્રભુપાદને એમના ગુરુ મહારાજ શ્રી ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ઠાકુરે ઓર્ડર આપ્યો હતો, આજ્ઞા આપી હતી કે જાઓ પશ્ચિમના દેશમાં જઈને પ્રચાર કરો ઇંગ્લિશમાં. એમનું ઇંગ્લિશ સારું હતું, રાઈટ. તો હું કાલે જ એક વિડીયો જોતો હતો, એમાં પ્રભુપાદની જ વિડીયો હતી, ડાયરેક્ટ વિડીયો હતી. તો એ કહેતા હતા કે હું પહેલા એમનો ગોલ એવો હતો કે થોડોક હું પૈસા વૈસા કમાઈ દઉં અને પછી જે પણ જે બધું ધન ને લક્ષ્મી કમાયું એ બધું ડાયવર્ટ કરું પ્રચારમાં, બરાબર. પણ જે ગુરુ આજ્ઞા એ ગુરુ આજ્ઞા કહેવાય કે પ્રભુપાદે એમના બધી બનતા બધા ટ્રાય કર્યા, પણ એ અલ્ટિમેટલી એમના ગોલ સુધી પહોંચવા પણ આવ્યા. પછી કહેવાય ને કે કૃષ્ણ ભગવાન જયારે પ્રસન્ન થાય ત્યારે બધું જ લઈ જાય. તો એમના બિઝનેસમાં પણ ડાઉનફોલ આવ્યું અને ફાઇનલી જે કહેવાય ને કે ગુરુ અંદરથી પૂરિત થઈને જે એમની આજ્ઞાને યાદ કરાવી અને 70 વર્ષની ઉંમરે શ્રી પ્રભુપાદ ત્યાં પશ્ચિમ દેશમાં ગયા અને રેસ્ટ એવરીથિંગ વી નો, કે આપણને બધું ખબર છે કે ત્યાં જઈને કેવી રીતે આપણે ઈશ્વરનું જે વટ વૃક્ષ મોટું થયું અને એના અંદરમાં આપણે બધા ઉછરી રહ્યા છે, રાઈટ. તો એક એક્ઝામ્પલ આપતા હોઈએ કે એક સેનાપતિ હોય, સૈનિકને હોય, કે કોઈ પોસ્ટ મતલબ વોર ચાલતું હોય ને સેનાપતિ હોય તો એક પોસ્ટ સાચવવાની હોય એમાં, બરાબર. આ પોસ્ટ કવર કરવાની, પછી ત્યાં હોય તો એમની ફ્લેગ મૂકીને એ એરિયાનો કબજો મેળવવાનો હોય, એવી રીતે. તો સેનાપતિ મતલબ આ વોર કેવું કે દિવસ રાત ચાલતું હોય, તો એમાં સેનાપતિને કઈ જવાનું હોય કે એને છુટ્ટી થવાની હોય તો એ એના સૈનિકને જે એના નીચેવાળાને હોય એને ઓર્ડર આપીને જાય કે હું તને રિપોર્ટ કરતો રહીશ, મતલબ રિપોર્ટ લેતો રહીશ અને જેવી રીતે ઓર્ડર આવે એ રીતે કામ કરવાનું. તો એ વખતે જે સૈનિક હોય એ ડરતો નથી હોતો, બરાબર. એ પણ એના માટે ગર્વની વાત છે કે મને આવું સૌભાગ્ય મળ્યું કે આ જે વોરની જે કહેવાય કે બહુ મેજર કામ જે છે એમાં હું પાર્ટિસિપેટ અને ઇવન લીડ કરી રહ્યો છું, એ પણ મારા જે સેનાપતિના અંડરમાં. તો સેમ વસ્તુ એ છે કે ભગવાન જયારે ઓર્ડર આપીને ગયા તો ઉદ્ધવજી હું કેમ એમ કરીને વિક્ટિમ કાર્ડ નતા રમતા, બરાબર. એ પોતાને નસીબદાર માનતા હતા અને ભગવાનની આજ્ઞાનું પાલન કરતા હતા. અને જે ભગવાને એમને કીધું કે ઉદ્ધવ ગીતા જે આપી અને જે પણ બીજા ઉપદેશો આપ્યા એ બધાનું સરવાળો કરવાનું કામ કરે. તો સેમ એ રીતે પિતા પુત્રનું પણ આપણે હોઈએ કે જોતા હોઈએ કે પુત્ર મોટો થઈ જાય અને પિતાની પેઢી હોય કે કઈ બિઝનેસ હોય તો હેન્ડઓવર કરવાનો હોય, તો એ કે વરસાદ નથી નિવૃત્ત થાય કે જે પણ સિદ્ધાંતોથી મેં આ બધું એસ્ટાબ્લિશ કર્યું છે એ તારે સંભાળવાનું છે. તો પુત્ર ખુશી ખુશી એને જવાબદારી એને નિભાવવાનો ટ્રાય કરે, રાઈટ. એવું નહીં કે ભાઈ મારા પર જવાબદારી થોપી દીધી. એને આજ્ઞાથી જે પણ એમના પિતાશ્રીએ જે એમનો કહેવાય ને કે વિરાસત બનાવી હોય એને આગળ ધપાવવાનો ટ્રાય કરતો હોય. તો એ જ રીતે ઉદ્ધવજી પણ નીકળી પડ્યા બદ્રિકાશ્રમ અને ભગવાનના મેસેજનો પ્રચાર કરવા આગળ ગયા. તો ઇવન એક લેક્ચરમાં પરમ પૂજ્ય રાધાનાથ સ્વામીજી મહારાજ કહેતા હોઈએ કે વરિષ્ઠ ભક્તોને ખબર પડે કે ભગવાનની કહેવાય કે નજીક તો રહેવાની ઈચ્છા બધાને હોય જ, પણ ભગવાનની જે આજ્ઞા હોય, એમની જે વાણી હોય, એમના જે ઓર્ડર્સ હોય એને ફોલો કરવા એ પણ એટલા જ ઇમ્પોર્ટન્ટ છે. આપણે જે પણ ભક્તો આઈડીસી કોર્સ કરતા હોઈએ એ બધાને ખ્યાલ છે કે વાણી સેવા અને વપુ સેવા આવે છે, રાઈટ. તો વાણી સેવા ઇઝ ઇક્વલી ઇમ્પોર્ટન્ટ. જે ભગવાનના જે ઓર્ડર છે, જે વર્ડ્સ છે એ એટલા જ ઇમ્પોર્ટન્ટ અને એટલા ઇફેક્ટિવ હોય છે.
કે પોતાની સ્પિરિચ્યુઅલ પ્રોગ્રેસ માટે અને બીજાના પણ કલ્યાણ માટે. તો એનો માટે આપણે પાલન કરવું જોઈએ, બરાબર. કે 2.41 કહેતા હોઈએ કે વ્યવસાય સેવા બુદ્ધિ કે ગુરુ નંદન. તો એમાં કહે કે ગુરુ અને કૃષ્ણની આજ્ઞા પર એકનિષ્ઠ રહીને કામ કરવું જોઈએ. તો સેમ રીતે આપણે આગળ પ્રભુપાદનું પણ એક્ઝામ્પલ જોયું કે જે કીધું છે એ કરવાનું છે. એ રીતે એ ભાવથી એ ઉદ્ધવજીના આપણા પરથી અંદરથી રહી શકીએ કે એમની લાઈફમાંથી આપણે ટેક અવે રહી શકીએ, રાઈટ. ઇવન જયપ્રતાકા પરમ પૂજ્ય જયપ્રતાકા ગુરુ મહારાજ પણ કહેતા હોઈએ કે પ્રચારકનો ભાવ કેવો હોવો જોઈએ, રાઈટ. કે ઇસ્કોનના આચાર્યો વારંવાર ભાર મૂકે કે ચૈતન્ય મહાપ્રભુનું મિશન છે એ પ્રચારનું મિશન છે, બરાબર. શુદ્ધ ભક્ત કદી એવું ના વિચારે કે મુક્તિ ક્યારે મળશે, કે હું ભગવત ધામ ક્યારે પાછું જઈશ. એ વિચારે કે આપણે ઇવન આપણે પહેલામાં પણ જોતા હોઈએ ને કે મને વારંવાર જન્મ આપો, અહીં રહીને ભગવાનના મિશનની સેવા કરી શકું, બરાબર. તો અંગત મુક્તિ કહેવાય ને કે પોતાનો પર્સનલ લાભ ના જોતા, જે કરુણા કમ્પેશન જે કહેવાય કે આખા જગતનો ફાયદો કરું, એમનો હેલ્પ કરું, એ પણ કોના અંડરમાં કે ગુરુ મહારાજના કે ભગવાનના પોતાના જે શબ્દો જે ઓર્ડર છે એના માટે થઈને એ પોતાના સુખ કરતા પણ બીજાના ઉદ્ધારને વધારે મહત્વ આપતા હોઈએ. તો એ રીતે આપણો ભાવ પ્રચારક તરીકે પણ હોવો જોઈએ. તો આ બધું ટેક અવેસ હોઈએ. ઇવન એક બીજું એક્ઝામ્પલ હતું કે સચ્ચિદાનંદ પરમ પૂજ્ય સચ્ચિદાનંદ મહારાજ સ્વામી મહારાજ, એમના પણ પ્રવચનમાં કહેવાય છે કે વરિષ્ઠ ભક્તોને ભગવાન સાથે હોવાનો આનંદ તો હોય જ છે, ડેફિનેટલી એમ બધાને જ હોય. સાથે રહેવાનું બધાને જ ગમે, કે વપુ સેવા કરવાની બધાને જ ગમે. પણ જયારે વિરહનો ભાવ આવે, ઇવન ગોપી ગીતમાં ને આપણે 10th જોતા હોઈએ કે વિરહનો જે કહેવાય ભાવ, વિપ્રલંબ ભાવ, એ ભક્તના સ્મરણ અને આસક્તિને, ભગવાન પ્રત્યેની આસક્તિને વધુ તીવ્ર બનાવે, રાઈટ. તો ભગવાનને ગયા પછી ઉદ્ધવ સંપૂર્ણ જીવન ભગવાનની તીવ્ર સ્મરણમાં, એટલે એકદમ કહેવાય ને કે એકદમ જે ફોકસ્ડ એકદમ એના સ્મરણમાં વીતું. અને ભગવાનના વિરહમાં પણ એમનું પ્રેમનું જે ઉદાહરણ છે ઉત્કૃષ્ટ. બાકી બીજા બધા ઘણા બધા હતા, પણ કેમ ઉદ્ધવજી, આ એનું કારણ છે, બરાબર. કે ભક્તિ યોગનું અંતિમ લક્ષ્ય જ ભગવાનના નિરંતર સ્મરણ છે. એ ઉદ્ધવજી સ્મરણ જીવન મતલબ કહેવાય ને કે લાઈવ એક્ઝામ્પલ આપણા માટે બન્યા છે. તો ઓવરઓલ આપણે કન્ક્લુડ કરીએ તો આ શ્લોકમાંથી જે મુદ્દાઓ હતા કે વૃષ્ણિવંશીઓનો નાશ નતો થયો, જે બોધવંશી ને વૃષ્ણિઓનો, એ બધા ભગવાનના ધામમાં પાછા ગયા, રાઈટ. તો અને ભગવાનનું શરીર દિવ્ય છે, અને અંતર્ધ્યાન થવું એક લીલા છે. એ બધી પણ આપણનો ટેક અવે છે. જો કે મોસ્ટલી બધાને ખબર છે અહીંયા. અને ઉદ્ધવજી કેમ ના ગયા, તો ભગવાનના આદેશના કારણે. જે આકૃતિમ પ્રભુપાદ સમજાવે છે કે આકૃતિમ, કે ભગવાને સંકેત કર્યો હતો કે આ પૃથ્વી પર રહીને બદ્રિકાશ્રમમાં જઈને ઉદ્ધવ ગીતા અને જે પણ એમનું જે કન્વર્ઝેશન હતું બીજાનો પ્રભાવ પર. તો શુદ્ધ ભક્ત માટેની સેવાનો આદેશ એ મુક્તિ કરતા પણ શ્રેષ્ઠ છે. અગેન આપણે આગળ જોઈએ કે ગુરુ મહારાજે કીધું કે પ્રચારકનો ભાવ કેવો હોવો જોઈએ, તો એ ઓર્ડરને ફોલો કરવાનો, બરાબર. તો આપણે પણ આપણા ગુરુ જે વૈષ્ણવ હોય કે શાસ્ત્રો હોય એની આજ્ઞાનું પાલન કરવું જોઈએ. એ આપણો સર્વોચ્ચ ધર્મ છે, બરાબર. કે ફક્ત મતલબ ઓછું કસાયને આગતા નથી આપણે, પણ ખાલી વૈદિક ભક્તિ કે એ કરવું એ સફિશિયન્ટ નથી. ભગવાનનો માળા કરવી એ બધું ઇમ્પોર્ટન્ટ છે, એવું નથી કે ઇમ્પોર્ટન્ટ નથી એનું. પણ જે ભગવાનનું જે મિશન હોય અને જે ગુરુનું મિશન હોય એમાં સક્રિયપણે ભાગ લેવાનો, એ ધેટ ઇઝ ધ રાઈટ ડિવોશન, એ સાચી ભક્તિ છે, રાઈટ. તો જ્યારે પણ આપણે નિસ્વાર્થ ભાવ સેવા કરીએ ત્યારે ભગવાન પોતે આપણી સંભાળ રાખે. ભગવદ ગીતામાં પણ આપણે જોતા હોઈએ ને 80 શ્લોકમાં યોગ છે વામ્યહમ. તો એ રીતે આપણું મૂડ હોવું જોઈએ. એક પ્રચારકનો મૂડ કેવો હોવો જોઈએ એ શીખવા મળે છે. એક ઓબેયર, કે આપણે ભગવાનના ગુરુ મહારાજના મૂડ ઓર્ડરને કેવી રીતે માનવા જોઈએ, એ આપણને અહીંયાથી શીખવા મળે છે. તો એમની લાઈફમાંથી ઘણું બધું શીખવા મળે છે, એ પ્રભુપાદજી આપણને પરપટમાં કહેતા હોઈએ. તો આ સાથે જ આપણે ક્લાસને કન્ક્લુડ કરીશું.
વંશા કલ્પતરુભ્યશ્ચ કૃપા પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ અનંત કોટિ કી જય શીલા પ્રભુપાદ કી જય ગ્રંથરાજ શ્રીમદ ભાગવતમ ગુરુદેવ દેવ કી જય હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ પ્રભુજી હરે કૃષ્ણ હરે કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. હરે કૃષ્ણ બધાને દંડવત પ્રણામ. અમરીશ પ્રભુ કોઈ છે? ચંદ્રિકા પરમાર માતાજીએ સુદામા સેવા કરેલી. હરે કૃષ્ણ બધાને કોને કરી પ્રભુ? ચંદ્રિકા પરમાર માતાજી. ઓકે, તો ચંદ્રિકા પરમાર માતાજીને પણ જે આજે કીધું કે ભગવાનનું વિપ્રલંબ અવસ્થા તેમની જે પણ ભાવ છે એ પ્રાપ્ત થાય ને ભગવાનનો જે શુદ્ધ પ્રેમ પ્રાપ્ત થાય એના માટે આપણે એક વખત મહામંત્રનો જાપ કરીશું. હરે કૃષ્ણ હરે હરે રામ હરે રામ હરે કૃષ્ણ. યસ, આનંદ સુધા માતાજી. હરે કૃષ્ણ. હરે રામ 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 હરે રેકોર્ડિંગ બંધ કરી દે. હા.